હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેમ્બોસ કિચન। આજે હું તમારી સાથે એક શરબતની રેસીપી લઈને આવી છું અને એ છે વરિયાળીનું શરબત। આ વરિયાળીનું શરબત આપણે ઇન્સ્ટન્ટ બનાવવાનું છે, એટલે કે માત્ર 2 જ મિનિટમાં આ શરબત બનીને તૈયાર થઈ જાય છે। વરિયાળી બહુ જ ગુણકારી છે અને એમાંથી બનતું શરબત પણ બહુ જ ટેસ્ટી બને છે। તો આ ઉનાળામાં આ વરિયાળીનો શરબતની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું વરિયાળીનું ઇન્સ્ટન્ટ શરબત। વરિયાળીનું શરબત બનાવવા માટે મેં અહીંયા અડધો કપ કાચી વરિયાળી લીધી છે। વરિયાળીને આપણે શેકેલી કે એવી નથી લેવાની, કાચી જ લેવાની છે। અને એની સાથે મેં અહીંયા 1 કપ ખાંડ લીધી છે। ખાંડની જગ્યાએ તમે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો। સાકર લેશો તો વધારે સારું। અત્યારે મારી પાસે સાકર નથી એટલે મેં અત્યારે ખાંડ લીધી છે। હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને મિક્સર જારમાં આપણે વરિયાળી ઉમેરી દઈશું અને ખાંડ ઉમેરીશું। હવે મેં અહીંયા એલચી લીધી છે। મેં અહીંયા લગભગ 3 થી 4 એલચીને આ રીતે ફોલેલી લીધી છે। જો તમારી પાસે આખી એલચી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો। આમાં શરબતમાં એલચીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। હવે મેં અહીંયા 7 થી 8 નંગ જેટલા કાળા મરી લીધા છે, એ આપણે આમાં ઉમેરી દઈશું। હવે આપણે મિક્સરનું ઢાંકણ વાંકીને એકદમ સરસ રીતે આ બધું ગ્રાઇન્ડ કરી લેવાનું છે। તો મેં અહીંયા વરિયાળી, ખાંડ, એલાયચી અને કાળા મરીનો એકદમ સરસ રીતે પાવડર કરી લીધો છે અને તેને આપણે એકવાર ચાળી લેવાનો છે। હવે મેં અહીંયા 2 ગ્લાસ લઈ લીધા છે અને આપણે શરબત બનાવી લઈશું। તો હવે આપણે આ પ્રીમિક્સમાંથી શરબત બનાવી લઈશું। તો મેં અહીંયા 2 ગ્લાસ લઈ લીધા છે અને બંને ગ્લાસમાં આપણે 1-1 ટેબલ સ્પૂન જેટલું પ્રીમિક્સ ઉમેરીશું અને 1 ટીસ્પૂન જેટલો મેં અહીંયા લીંબુનો રસ લીધો છે, એ આપણે લીંબુનો રસ આમાં ઉમેરીશું। જો તમને ફુદીનાની ફ્લેવર ભાવતી હોય તો તમે આમાં ફુદીનો પણ ઉમેરી શકો છો। હવે આપણે એકદમ ઠંડુ પાણી બંને ગ્લાસમાં ઉમેરી લઈશું। હવે મેં અહીંયા થોડા બરફના ટુકડા લઈ લીધા છે, એ આપણે બરફના ટુકડા આમાં ઉમેરી દઈશું। તો તમે જોઈ શકો છો પ્રીમિક્સ બનાવવું બહુ જ ઇઝી છે। આ પ્રીમિક્સને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને લગભગ 3 થી 4 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ શરબત બનાવવું હોય ત્યારે તમે આ પ્રીમિક્સનો ઉપયોગ કરીને બનાવી શકો છો। તો આ પ્રીમિક્સમાંથી વરિયાળીનો શરબત બનાવવો બહુ જ ઇઝી છે અને ફટાફટ પણ બની જાય છે। તો આ ઉનાળામાં આ વરિયાળીના શરબતની રેસીપી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી તમને મારી દરેક રેસીપી વિશેની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।